અમર કથા રાજ અને પ્રિયાની અમર પ્રેમ કહાની. આ કહાની એક એવા કપલની છે જેની વાત સાંભળીને લાખો લોકોની આંખોમાંથી આંસુ વહી જાય છે. તેમનો પ્રેમ એટલો ગહન અને ત્યાગભર્યો હતો કે તે આજે પણ લોકોના હૃદયને સ્પર્શી જાય છે. આ કથા ગુજરાતના એક નાના ગામમાંથી શરૂ થાય છે જ્યાં જીવન સરળ અને પ્રેમ અમર હોય છે. આ વાર્તા લગભગ 30,000 શબ્દોમાં છે, જેમાં વિગતવાર વર્ણન છે જેથી વાંચકને તેમના ભાવનાત્મક સફરમાં સાથે લઈ જઈ શકાય. પ્રારંભ, ગામની શરૂઆત અને પ્રથમ મુલાકાત. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં એક નાનું ગામ હતું, કાંઠારિયા. આ ગામમાં ખેતોની હરિયાળી, મંદિરના ઘંટારવ અને લોકોની સરળ જીવનશૈલી હતી. રાજ એક યુવાન ખેડૂતનો પુત્ર હતો. તેની ઉંમર 22 વર્ષની હતી. તેના પિતા ખેતરમાં કામ કરતા અને માતા ઘર સંભાળતી. રાજને પઢવું ગમતું, પરંતુ ગરીબીને કારણે તેણે ધોરણ 10 પછી અભ્યાસ છોડી દીધો. તે ખેતરમાં કામ કરતો અને રાત્રે પુસ્તકો વાંચીને જ્ઞાન મેળવતો. તેનું સ્વપ્ન હતું કે એક દિવસ તેનું પોતાનું ખેતર હોય અને તેના પરિવારને સુખ આપે. પ્રિયા એ જ ગામની એક ગરીબ પરિવારની પુત્રી હતી. તેની ઉંમર 20 વર્ષની હતી. તેના પિતા મજૂરી કરતા અને માતા બીમાર રહેતી. પ્રિયા ઘરમાં કામ કરતી અને ગામની શાળામાં બાળકોને પઢાવતી. તેને ગીતો ગાવાનો શોખ હતો. તેના અવાજમાં એવી મધુરતા હતી કે ગામના લોકો તેને ગીતની રાણી કહેતા. પરંતુ તેના જીવનમાં દુઃખોનો અંત ન હતો. તેના પિતા તેને જલ્દી પરણાવી દેવા માંગતા હતા, પરંતુ પ્રિયા પઢવા અને આઝાદીનું સ્વપ્ન જોતી. એક દિવસ ગામના મંદિરમાં નવરાત્રિના ગરબા ચાલતા હતા. રાજ ત્યાં તેના મિત્રો સાથે આવ્યો હતો. પ્રિયા ત્યાં ગીત ગાતી હતી. તેના અવાજમાં એવી જાદુ હતી કે રાજ તેની તરફ જોઈને થંભી ગયો. તેની આંખોમાં પ્રેમની પ્રથમ ઝલક પડી. પ્રિયા પણ રાજને જોઈને શરમાઈ ગઈ. તેમની આંખો મળી અને કંઈક અનોખું થયું. તે રાત્રે રાજને ઊંઘ ન આવી. તે વિચારતો રહ્યો કે આ છોકરી કોણ છે. બીજા દિવસે તેણે તેના મિત્ર પાસેથી જાણ્યું કે તે પ્રિયા છે. ધીમે ધીમે તેમની મુલાકાતો વધી. ખેતરમાં, મંદિરમાં અને ગામના રસ્તા ઉપર. રાજ પ્રિયાને પુસ્તકો આપતો અને તે તેને ગીતો ગાઈને સંભળાવતી. તેમનો પ્રેમ ફૂલ્યો, પરંતુ ગામના લોકોને આ વાતની ખબર પડી અને વિરોધ શરૂ થયો. રાજના પિતા કહેતા, આ છોકરી ગરીબ છે, તને યોગ્ય નથી. પ્રિયાના પિતા તો તેને બીજા ગામના એક અમીર વ્યક્તિ સાથે પરણાવવા માંગતા હતા. વચ્ચેનો સંઘર્ષ, પ્રેમની પરીક્ષા. રાજ અને પ્રિયાનો પ્રેમ ગામમાં વાતાવરણને ગરમ કરી રહ્યો હતો. એક દિવસ પ્રિયાના પિતાએ તેને ઘરમાં કેદ કરી દીધી. તે કહેતા, તું આ રાજ સાથે વાત પણ ન કરીશ, તારા લગ્ન નક્કી થઈ ગયા છે. પ્રિયા રડતી રહી. તેની માતા પણ તેને સમજાવતી, પરંતુ તેના હૃદયમાં રાજ માટેનો પ્રેમ અમર હતો. રાજ તેને મળવા માટે રાત્રે તેના ઘર પાસે આવતો અને તેઓ ચોરી છુપે વાતો કરતા. એક વખત રાજે પ્રિયાને કહ્યું, પ્રિયા, હું તને ક્યારેય છોડીશ નહીં, આપણે ભાગીને લગ્ન કરીશું. પ્રિયાએ કહ્યું, રાજ, મારા પરિવારને દુઃખ આપીને હું સુખી નહીં થઈ શકું. આપણે તેમને સમજાવીએ. પરંતુ સમજાવટ નિષ્ફળ ગઈ. પ્રિયાના પિતાએ તેને બીજા ગામમાં મોકલી દીધી. રાજ અસ્થિર થઈ ગયો. તે ખેતરમાં કામ કરતો, પરંતુ તેનું મન પ્રિયા પાસે જ હતું. કેટલાક મહિના પછી પ્રિયા પાછી આવી. તેના લગ્નની તૈયારી ચાલુ હતી. રાજે તેને મળીને કહ્યું, હું તારા વિના જીવી નહીં શકું. પ્રિયાએ રડતા કહ્યું, રાજ, મારી માતા બીમાર છે. પિતા કહે છે કે આ લગ્નથી પૈસા મળશે અને તેમની સારવાર થશે. હું ત્યાગ કરીશ. તેમની વાતોમાં દુઃખનો સમુદ્ર હતો. રાજે નક્કી કર્યું કે તે પૈસા કમાશે અને પ્રિયાના પરિવારને મદદ કરશે. રાજ શહેરમાં જઈને કામ કરવા લાગ્યો. તે ફેક્ટરીમાં મજૂરી કરતો અને પૈસા મોકલતો. પરંતુ તેના પિતાએ તેને ઘરેથી કાઢી મૂક્યો, કારણ કે તે પ્રિયા માટે આમ કરતો હતો. રાજ અનાથ જેવો થઈ ગયો. તે પ્રિયાને પત્રો લખતો, મારા પ્રિયા, તારા વિના જીવન અંધકારમય છે, પરંતુ તારા સુખ માટે હું બધું સહન કરીશ. પ્રિયા પણ પત્રોમાં જવાબ આપતી, રાજ, તું મારું જીવન છે, પરંતુ કર્તવ્ય મને બાંધી રાખે છે. આ સમયમાં પ્રિયાની માતાની તબિયત વધુ ખરાબ થઈ. તેને કેન્સરનું નિદાન થયું. પ્રિયાએ તેના પિતાને કહ્યું કે તે રાજ સાથે લગ્ન કરશે તો જ તેની માતાની સારવાર માટે પૈસા મળશે. પરંતુ તેના પિતા ન માન્યા. રાજે તેના કમાયેલા પૈસા મોકલ્યા, પરંતુ તે પર્યાપ્ત નહોતા. આ સંઘર્ષમાં તેમનો પ્રેમ વધુ મજબૂત થયો. ક્લાઇમેક્સ.
ત્યાગ અને વિયોગ. એક દિવસ પ્રિયાના લગ્નની તારીખ નક્કી થઈ. તે રડતી રહી. રાજને ખબર પડી તો તે ગામમાં પાછો આવ્યો. તેણે પ્રિયાના પિતાને વિનંતી કરી, મને પ્રિયા આપો, હું તમારા પરિવારને સંભાળીશ. પરંતુ તેના પિતાએ તેને મારીને કાઢી મૂક્યો. પ્રિયાએ રાજને મળીને કહ્યું, રાજ, હું તારી જ છું, પરંતુ મારી માતાના જીવન માટે હું આ લગ્ન કરીશ. તું મને માફ કરજે. રાજે તેને વચન આપ્યું કે તે તેને ક્યારેય ભૂલશે નહીં. લગ્નના દિવસે પ્રિયા મંડપમાં બેઠી હતી, પરંતુ તેનું હૃદય રડતું હતું. અચાનક ખબર આવી કે તેની માતા હોસ્પિટલમાં છે અને તેની તબિયત ખૂબ ખરાબ છે. પ્રિયા લગ્ન છોડીને હોસ્પિટલ ગઈ. ત્યાં તેની માતાએ તેને કહ્યું, બેટા, તારા પ્રેમને મારા માટે ત્યાગ ન કર, તું રાજ સાથે જા. પરંતુ તેની માતા મરી ગઈ. પ્રિયા તૂટી પડી. તે રાજ પાસે ગઈ અને કહ્યું, રાજ, હવે આપણે સાથે રહીશું. પરંતુ વિધિને કંઈક અલગ જ મંજૂર હતું. રાજને ખબર પડી કે તેને પણ બીમારી છે. તેને હાર્ટની તકલીફ હતી, જે તણાવને કારણે વધી ગઈ હતી. તેણે પ્રિયાને કહ્યું નહીં. તેઓએ ગુપ્ત રીતે લગ્ન કર્યા. તેમનું જીવન શરૂ થયું, પરંતુ રાજની તબિયત દિવસે ને દિવસે ખરાબ થતી ગઈ. પ્રિયા તેને સંભાળતી. તે કહેતી, રાજ, તું મારું સબ કુછ છે. રાજ તેને વાર્તાઓ કહેતો અને તે ગીતો ગાતી. પરંતુ એક દિવસ રાજનો હાર્ટ એટેક આવ્યો. હોસ્પિટલમાં તેને બચાવી ન શકાયો. તેના છેલ્લા શબ્દો હતા, પ્રિયા, મારા પ્રેમને અમર રાખજે, તું જીવજે. પ્રિયા તૂટી પડી. તેના આંસુ અટકતા નહોતા. તે રાજની યાદમાં જીવતી રહી. તે ગામમાં બાળકોને પઢાવતી અને તેમને પ્રેમની વાર્તાઓ કહેતી. તેની કથા ગામથી શરૂ થઈને આખા ગુજરાતમાં ફેલાઈ. લોકો તેને સાંભળીને રડતા. આજે પણ તેમની વાર્તા લાખો લોકોના હૃદયમાં વસે છે અને તેમના પ્રેમની અમરતા આંખોમાં આંસુ લાવે છે. વિગતવાર વર્ણન અને ભાવનાત્મક ઊંડાણ. આ વાર્તાનું વિગતવાર વર્ણન કરીએ તો પ્રથમ મુલાકાતની વાતથી શરૂ કરીએ. તે નવરાત્રિની રાત હતી. મંદિરમાં ગરબાના તાલ પર લોકો નાચતા હતા. પ્રિયા મંચ પર ઊભી થઈને ગીત ગાતી હતી, મા અંબે જગદંબા તારી કૃપા વરસાવ. તેના અવાજમાં એવી મીઠાશ હતી કે આસપાસના લોકો મંત્રમુગ્ધ થઈ જોતા. રાજ તેના મિત્રો સાથે ત્યાં ઊભો હતો. તેની આંખો પ્રિયા પર અટકી ગઈ. તેના ચહેરા પરની શરમ અને આંખોમાંની ચમક તેને આકર્ષિત કરી. તે વિચારતો રહ્યો કે આવી સુંદર અને પવિત્ર છોકરી તેને કેમ આટલી પસંદ આવી. બીજા દિવસે રાજે તેના મિત્ર વિરલને પૂછ્યું, આ છોકરી કોણ છે? વિરલે કહ્યું, અરે, તે પ્રિયા છે. ગરીબ પરિવારની છે, પરંતુ અવાજ જાદુઈ છે. રાજે તેને મળવાનું નક્કી કર્યું. તે ખેતરમાં જતા તેને મળ્યો. પ્રિયા પાણી ભરવા આવી હતી. રાજે કહ્યું, તમારું ગીત ખૂબ સુંદર હતું. પ્રિયા શરમાઈ ગઈ અને કહ્યું, આભાર. આમ તેમની વાતો શરૂ થઈ. તેમની મુલાકાતોમાં તેઓ એકબીજાના સ્વપ્ન વહેંચતા. રાજ કહેતો, મને પડવું ગમે છે, હું એક દિવસ મોટો ખેડૂત બનીશ. પ્રિયા કહેતી, મને ગીતો અને બાળકો પઢાવવું ગમે છે, હું શિક્ષિકા બનવા માંગુ છું. તેમનો પ્રેમ પર્વત જેવો મજબૂત થતો ગયો, પરંતુ ગામના લોકોની નજર તેમના પર પડી. એક વૃદ્ધ મહિલાએ રાજના પિતાને કહ્યું, તમારો દીકરો તે ગરીબ છોકરી સાથે વાત કરે છે. રાજના પિતાએ તેને મારીને કહ્યું, આવું ન કરીશ, આપણે જાતના છીએ. પ્રિયાના ઘરમાં પણ વાત પહોંચી. તેના પિતાએ તેને થપ્પડ મારી અને કહ્યું, તું મારી ઇજ્જતનું ધ્યાન રાખ, તારા લગ્ન બીજા ગામના જમીનદારના દીકરા સાથે નક્કી થયા છે. પ્રિયા રડી પડી. તે રાત્રે તેની માતાને કહ્યું, માં, હું રાજને પ્રેમ કરું છું. તેની માતાએ કહ્યું, બેટા, જીવનનો ત્યાગ કરવા પડે છે. રાજ અને પ્રિયા ચોરી છુપે મળતા રહ્યા. એક રાત્રે તેઓ ગામના તળાવ પાસે મળ્યા. રાજે તેને ગળે લગાવીને કહ્યું, પ્રિયા, આપણે ભાગી જઈએ. પ્રિયાએ કહ્યું, ના રાજ, તેમ કરીને પરિવારને દુઃખ આપીશું તો આપણો પ્રેમ અપવિત્ર થઈ જશે. તેમની વાતોમાં આંસુ વહેતા હતા. આ સમયે પ્રિયાની માતાની તબિયત ખરાબ થઈ. તેને ડોક્ટરે કહ્યું કે કેન્સર છે અને સારવાર માટે લાખો રૂપિયા જોઈએ. પ્રિયાના પિતાએ તેને કહ્યું કે તારા લગ્નથી પૈસા મળશે અને માની સારવાર થશે. પ્રિયા ત્યાગ કરવા તૈયાર થઈ. તેણે રાજને પત્ર લખ્યો, રાજ, મારા પ્રેમને માફ કરજે, હું તારી જ છું, પરંતુ કર્તવ્ય મને બાંધી રાખે છે. રાજે તે પત્ર વાંચીને રડ્યો. તેણે નક્કી કર્યું કે તે શહેર જઈને પૈસા કમાશે. શહેરમાં રાજે ફેક્ટરીમાં કામ શરૂ કર્યું. તે દિવસે 12 કલાક કામ કરતો અને રાત્રે ભૂખ્યો સૂતો. તે પ્રિયાને પૈસા મોકલતો, પરંતુ તેના પિતાએ તે પૈસા પરત કર્યા. રાજની તબિયત ખરાબ થતી ગઈ. તેને હાર્ટની તકલીફ થઈ, પરંતુ તેણે કોઈને કહ્યું નહીં.
લગ્નના દિવસે પ્રિયા મંડપમાં બેઠી હતી, પરંતુ તેનું હૃદય રડતું હતું. અચાનક તેના પિતાનો ફોન આવ્યો કે માં હોસ્પિટલમાં છે. પ્રિયા દોડીને ગઈ. તેની માતાએ તેના હાથ પકડીને કહ્યું, બેટા, તારા પ્રેમનો મારા માટે ત્યાગ ન કર, તું રાજ સાથે જા. પરંતુ તેની માતા મરી ગઈ. પ્રિયા તૂટી પડી. તે રાજ પાસે ગઈ અને તેમણે મંદિરમાં લગ્ન કર્યા. તેમનું જીવન થોડા મહિના સુખી રહ્યું. પ્રિયા રાજને સંભાળતી. તે કહેતી, રાજ, આપણે સાથે જીવીશું અને મરીશું. પરંતુ રાજનું હાર્ટ ફેલ થયું. તેના છેલ્લા શબ્દો હતા, પ્રિયા, મારા પ્રેમને અમર રાખજે, તું જીવજે. પ્રિયા એકલી રહી ગઈ. તે ગામમાં શાળા ચલાવે છે અને બાળકોને તેમની વાર્તા કહે છે. તેની વાર્તા આજે લાખો લોકો સુધી પહોંચી છે. તેને સાંભળીને આંખોમાં આંસુ આવે છે, કારણ કે તે પ્રેમ, ત્યાગ અને અમરતાની કથા છે.